નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું। લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે થોડા સ્વાધ્યાયના દાખલાને અમુક એક વધારાનો દાખલો જોઈ ગયા હતા। આજે આપણે થોડા ઓર આગળ દાખલા તરફ આપણે અભ્યાસ ચાલુ કરીશું। મિત્રો, તમને એવું કીધેલું છે અહીંયા સ્વાધ્યાયના દાખલા નંબર આપણે 4 તરફ આગળ વધીશું। તો તમને એવું કહેવામાં આવ્યું છે એક દારૂડિયો છે। एक दारूडियो एक सांकड़ी गली में 5 पगला आगळ भरे छे अने 3 पगला पाछळ भरे छे। एटले 5 पगला आगळ जाय छे, पाछळ 3 पगला पाछळ आवे छे। त्यारबाद फरीथी 5 पगला आगळ भरे छे अने 3 पगला पाछळ भरे छे अने आ रीते ते चालतो चालतो जाय छे आगळ। तेनुं दरेक पगलुं 1 मीटर लंबाईनुं छे। एटले दरेक पगलामां कापेलुं अंतर आपणे लखीए। प्रत्येक पगलामां कपातुं अंतर जे छे ते 1 मीटर छे अने ते माटे 1 सेकंड जेटलो समय लागे छे। एटले प्रत्येक डगलुं कापता लागतो समय जे छे ते 1 सेकंड छे। प्रत्येक डगलुं कापता लागतो समयनो 1 सेकंड छे। हवे 5 डगला आगळ जाय छे तो एनो मतलब कि एने कापेलुं अंतर केटलुं थशे 5 मीटर। तो अहीं लखी शकाय माटे 5 डगलामां जे एनुं कापेलुं अंतर हशे ए कापेलुं अंतर 5 मीटर बराबर छे। चलो, अने 5 ते माटे लागतो समय 5 डगला माटे एनो लागतो समय जे हशे ते 5 सेकंड बराबर। एवं कीधेलू है कि आ गति माटे एक्स विरुद्ध टी नो आलेख तमारे दौरवानो छे अने प्रारंभिक बिंदु थी 13 मीटर दूर खाड़ा में केटलो समय बाद पड़शे ते आपणे जोवानुं छे बराबर। चलो, तो आपणे आलेखीय रजूआत पहला करीए कि जे एकदम सरल है। अहींया समय अने आ एक्स एक्स विरुद्ध टी नो आलेख आपणे दौरीए। अहींया 0 थी आ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 अने अहींया 13 12 11 10 9 8 7 6 5 4 3 2 अने आ 1 आ बधुं मीटर में थई गयुं। हवे आपणे समयनी बात करीशुं। अहींया 5 10 15 20 समय थोड़ा मोटा लईए 5 10 15 20 25 30 35 आलेख ने थोड़ा आगळ लई जईए आपणे। अहींया छे आ 40 35 30 25 20 15 10 सेकंड। चलो, आज है ते मीटर। हवे समझो 5 डगला ए आगळ चाले छे एटले आपणे 0 थी ए पहला 5 डगला आगळ चाले छे अने 5 सेकंडनो समय लागशे। एटले पहलुं एनुं टपकું तमने अहींया क्लियर थशे। अहींया 5 5 उपर अहींया आवशे अहींया बराबर छे। એટલે પહેલાં એની ગતિ થશે આ રીતે આગળ જશે આ। ચાલો, હવે ત્યાંથી તમને રકમ વાંચો। ત્યાંથી એવું કીધેલું છે ત્યાંથી એ 3 ડગલા પાછળ ચાલે છે। એટલે અહીંયાથી 3 ડગલા પાછળ એટલે 5માંથી 3 બાદ કરો 1 2 અને 3 એટલે 2 ઉપર આવશે અને 8મી સેકન્ડે આવશે અહીંયા। આપણે માની લઈએ કે અહીંયા જે સેકન્ડ છે તે કઈ સેકન્ડ છે આપણે 8 થશે અહીંયા થઈ ગયું। હવે અહીંયાથી પાછો 5 ડગલા એ આગળ ચાલે છે तो 8 अरे अँ 2 है 2 ने 5 7 एट 1 2 3 4 और 5 6 5 डगला आग 2 ने 5 एट 7 आवशे अँ 8 ने 5 13 एट अँ कई सेकंड आवशे दीकरा अँ 13મી सेकंड पर। चलो, चलो तो अँ थी आ रीते जैसे आगे 7 ऊपर। चलो, થઈ ગયું।
હવે ત્યાંથી એ પાછો 3 ડગલા પાછળ, એટલે અહીંયાથી આ 1 2 અને 3 એટલે 7માંથી 3 જાય એટલે 4 અને 13 ને 3 કેટલી સેકન્ડ થશે? 16 સેકન્ડ થશે અહીંયા. એટલે અહીંયા એ લખું છું, અહીંયા 16 એ આવશે અહીંયા. ચાલો, થઈ ગયું ભાઈ. ત્યારબાદ આગળ જઈએ પાછું 4 ડગલા, અરે 5 ડગલા પાછો આગળ, એટલે 4 થી 5 9 ને 5 સેકન્ડ, એટલે 16 ને 5 21 સેકન્ડ થશે અહીંયા. અહીંયા લઈએ છીએ આપણે આ 21મી સેકન્ડ. ચાલો, તો અહીંયાથી જશે આ રીતે. ચલો, ત્યારબાદ ફરી પાછું એ 3 ડગલા પાછળ, એટલે 9થી એ પાછું આવશે, અહીંયા 6 ઉપર આવશે. 20 21મી સેકન્ડ ને 3 એટલે 24મી સેકન્ડ પર પાછો અહીંયા આવશે. અહીંયા ચાલો, થઈ ગયું. અહીંયા આવશે. અહીંયા હવે આવી ગયો છે 6 ઉપર. 6થી ફરી પાછો 5 ડગલા આગળ, એટલે 6 ને 5 થઈ જશે હવે 11 અને 5 સેકન્ડ, એટલે 24 ને 5 29, એટલે અહીંયા થઈ જશે આ 29. ચાલો, થઈ ગયું. આ 3 ડગલા પાછો એ પાછળ ચાલે છે, એટલે 11માંથી 3 બાદ તો 8 અને 29 અહીંયા છે. 29 ને 3 32. ચાલો, અહીંયા લઈએ આપણે 32મી સેકન્ડ, અહીંયા આવશે. કેટલા પર આવ્યો? 8. 8 ને 5 13. 13 ઉપર પહોંચી ગયો અહીંયા. તો આ 13 અને સમય લઈ લઈએ 32 ને 5 37. બત્રીસ ને 5 37 થઈ ગયું. આ તો આ થઈ ગયું એનો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. 5 ડગલા આગળ ચાલે, 3 ડગલા પાછળ, 5 ડગલા આગળ, 3 ડગલા પાછળ. બરાબર. આ દરેક સેકન્ડે ક્યાં પહોંચ્યો છે? તો એનો મતલબ કે કઈ સેકન્ડે છેલ્લે પહોંચ્યો છે? 37મી સેકન્ડે. તો અહીંયા લખી શકાય, આમ તેને 13 મીટરનું અંતર, 13 મીટરનું અંતર કાપતા 37 સેકન્ડનો સમય લાગે છે. એટલે કે 37મી સેકન્ડે ખાડામાં પડી જશે. ચલો, બરાબર છે. તો હવે મેઇન વસ્તુ જે આ જેવી રીતે આપણે આલેખ દોરો છે તે જ તમારે અહીંયા લખવાનું બી છે કે 5 ડગલા માટે લાગતો સમય 5 સેકન્ડ, બરાબર. અને પછી એ 3 ડગલા પાછળ ચાલે છે, તો બેઝિકલી 5 આગળ 3 પાછળ અસરકારક અંતર કેટલું થયું? 2 મીટરનું અંતર થયું. તો અહીંયા આપણે લખી શકીએ, અહીંયા મેઇન વસ્તુ 5 ડગલા આગળ, 5 ડગલા આગળ અને 3 ડગલા પાછળ ચાલે છે. આથી અસરકારક અંતર 5 - 3 કેટલું થશે ભાઈ? 2 મીટર થવાનું. ચાલો, હવે મેઇન વસ્તુ આ જે ટોટલ અંતર એને થયું બેઝિકલી, તો ટોટલ કેટલું અસરકારક એનું અંતર થશે? એટલે 5 આગળ ગયો, 3 પાછળ, એટલે ટોટલ આમ તો જોવા જઈએ તો 8 ડગલા ચાલ્યા. 8 ડગલામાં 2 મીટર અંતર કાપે છે. તો બીજા 8 ડગલા આગળ ચાલે તો બીજું 2 મીટર, ટોટલ 4 મીટર. બીજા 8 ડગલા આગળ ચાલે એટલે 6 મીટર. બીજા 8 ડગલા આગળ ચાલે એટલે 10 મીટર ઓનવર્ડ્સ. તમે આગળ જેમ જેમ જશો તેમ તેમ એનો આપણે સમયગાળો જોશો તો આ પ્રોસેસને આગળ લઈ જતા એટલે અહીંયા લખી શકાય, આમ દરેક 8 ડગલામાં કાપેલ દર 8 ડગલે
દર 8 ડગલામાં કાપેલ અસરકારક અંતર એનું કેટલું થશે દીકરા? એનું 2 મીટરનું અંતર થશે, બરાબર. અને તે એ માટેને લાગતો સમય તો તમને ખબર જ છે, 5 આગળ ને 8, એટલે આના માટે સમયગાળો કેટલો લાગશે? 8. એ માટે લાગતો સમય બરાબર 8 સેકન્ડ, બરાબર. ચાલો, તો આપણે 13 મીટરનું અંતર તમારે કાપવાનું છે. તો આ રીતે તમે ગણતરી તમે કરતા જશો તો 8 ચોક 32 તો થશે જ, બરાબર છે. અને 32મી સેકન્ડે કેટલું અંતર કાપેલું હશે? તો 32 ડગલામાં એને કાપતો 32 ડગલામાં એને કેટલું કાપેલું હશે તે. તો અહીંયા આપણે આ જ રીતે તેર મીટર અંતરની ગણતરી કરતા લાગતો સમય, ચાલો 8 ડગલામાં 2 મીટરનું અંતર કાપે તો 8 ચોક 32 થાય, એટલે ગુણ્યા 4 વખતે જશે. અને પ્લસ બીજી અહીંયા આ 8 ચોક 32 સેકન્ડ જે છે, આ 32 સેકન્ડમાં એણે કાપેલું અંતર કેટલું હશે? 8 મીટર હશે, કારણ કે દર 8 સેકન્ડમાં 2 મીટર છે. એવું 4 વખત મેં ગણતરી કરી છે, તો 2 ચોક કેટલા થશે? 8. તો 32 સેકન્ડમાં એણે કાપેલું અંતર કેટલું હશે ભાઈ? 2 ગુણ્યા 4 દેટ ઇઝ ઇક્વલ ટુ 8 મીટર. અને પ્લસ બીજું 5 સેકન્ડ, એટલે બીજું એણે કાપેલું અંતર પ્લસ અહીંયા લખી શકાય 5 મીટર, એટલે ઇઝ ઇક્વલ ટુ કુલ અંતર 13 મીટર બી થઈ શકશે. અને કુલ સમયગાળો આપણે કેટલો થશે? 37 સેકન્ડનો સમયગાળો પણ અહીંયા આ રીતે ગણતરી કરી શકો છો. તો આ આલેખ તમારા રીતે દોરવાનો છે, એની ગણતરી જે કરેલી છે તે તમારા રીતે ગણતરી કરીને કમ્પ્લીટ કરવાનું રહેશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ આગળના દાખલા તરફ આપણે આનો સ્કેલમાં બરાબર અહીંયા પેટર્ન ઝિગઝેગ વ્યવસ્થિત આવવી જરૂરી છે. આગળના દાખલા તરફ આપણે આગળ વધીશું. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 10. ચલો, કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે, બરાબર. ખેલાડી જે છે એ દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે, બરાબર. પહેલું, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? દડાને આપણે ઉર્ધ્વ દિશામાં નાખવાનો છે. ડેટ મીન્સ અહીંયાથી આ જે છે તે દડો અહીંયાથી આપણે એને નાખીએ છીએ આ ઉર્ધ્વ દિશા. હવે મેઇન વસ્તુ આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અધો દિશામાં જ લાગે. તો આપણે જે દડાને ફેંકીએ છીએ તે કઈ દિશામાં નાખવાનો? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં. આપણે જે દડાને નાખવાનો તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે અહીંયા નાખીએ છીએ. એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પ્રવેગ હશે તે પ્રવેગ તો હંમેશા ક્યાં હશે? અધો દિશામાં તમને મળશે, બરાબર. અહીં દડાની ગતિ એ ગુરુત્વાકર્ષણ બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, તથા ગુરુત્વ પ્રવેગની જે દિશા છે, ગુરુત્વ પ્રવેગની જે દિશા છે એ કઈ દિશામાં હોય છે? અધો દિશામાં જ હોય છે. એ તમને જે પહેલો સવાલ પૂછેલો છે કે પ્રવેગની દિશા જે છે એ કઈ હશે? તો પ્રવેગ હંમેશા અધો દિશામાં જ મળશે. આથી મળતો પ્રવેગ અધો દિશામાં જ હશે. ચલો, આ થઈ ગયો આપણો એ બીટ. ચલો આગળ વધીએ આપણે હવે બી બીટ તરફ. તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે? એટલે આ દડો ગતિ કરતો કરતો મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. દડો અહીંયા તમને કીધેલું છે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે. તો જ્યારે પણ આપણે દડાને અહીંયા ઉર્ધ્વ દિશામાં આપણે ઉછાળીએ એટલે જેમ જેમ ઉપર જાય
તેમ તેમ તેનો વેગ ઘટે. અહીંયા મહત્તમ ઊંચાઈએ અહીંયાના પ્રારંભિક વેગથી એ ગતિ કરે, જેમ જેમ મહત્તમ ઊંચાઈ જાય તેમ તેમ એના વેગમાં ઘટાડો થતો જાય, એટલે અહીંયા અંતિમ વેગ એનો કેટલો થઈ જાય? 0. તો અહીંયા લખી શકાય મહત્તમ ઊંચાઈએનો અંતિમ વેગ કેટલો થાય ભાઈ? 0 થાય. એનો અંતિમ વેગ 0 થાય. ચાલો, અને જે પ્રવેગ જે છે તે તેનો ગુરુત્વ પ્રવેગ જેટલો જ હશે. તથા પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જેટલો જ હશે. એટલે કે A = G = આપણે લખી શકીએ છીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, થઈ ગયું. નેક્સ્ટ C તરફ આગળ વધીએ. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x = 0 મીટર, એટલે મહત્તમ ઊંચાઈ x = 0 મીટર અને t = 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરવાની છે. એટલે તમને કીધેલું છે હવે અધો દિશાને અહીંયા અધો દિશાને ધન x અક્ષની દિશા તરીકે લેતા. ડેટ મીન્સ કે આ રીતનો હવે તમારા મહત્તમ ઊંચાઈ પરથી હવે આ રીતે પદાર્થ નીચે આવે છે, બરાબર. આ જે છે અધો દિશાને આપણે લેવાની છે, ધન x અક્ષ તરીકે લેવાનું છે. વાંચો આગળ. તો તમને એવું કીધેલું છે આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે તમારે બધા ચિહ્નો લખવાના છે. તો આપણે અધો દિશાની ગતિ ધન છે. હવે ઉર્ધ્વ દિશામાં નાખો તો હું પહેલાં લખીશ ઉર્ધ્વ દિશાની ગતિ માટે. ચાલો, ઉર્ધ્વ દિશાની ગતિ. તો ઉર્ધ્વ દિશાની ગતિ એટલે સફાઈ કહો સ્થાન એનું કેવું થશે? આ નીચે ધન x થશે, તો ઉપર નાખીશું તો ઋણ x, એટલે સ્થાન થશે, સ્થાનની સંજ્ઞા ઋણ થશે. અહીંયા પહેલું સ્થાનની સંજ્ઞા અહીંયા ઋણ થશે. વાંચો આગળ. ત્યારબાદ વેગની સંજ્ઞા. અધો દિશા છે તો નીચે તરફનો વેગ ધન, તો ઉપર તરફનો વેગ શું થશે? ઋણ. એટલે વેગને બીજું અહીંયા લખી શકાય વેગની સંજ્ઞા બી ઋણ. ત્રીજું તમને એની અંદર કીધેલું છે પ્રવેગ. પ્રવેગ તો અધો દિશામાં તો ધન જ હોવાનો છે, આપણે ગુરુત્વાકર્ષણ બળ હેઠળ. પ્રવેગની સંજ્ઞા ધન. આ ઉર્ધ્વ દિશાની ગતિ માટે આવી ગયું. હવે આપણે લખીએ એની અંદર તમને કીધું છે અધો દિશા માટે. ચાલો, અધો દિશાની ગતિ માટે. તો અધો દિશાની ગતિ માટે તમારી સ્થાનની સંજ્ઞા શું હશે? નીચે તરફ જ આવે તો સ્થાન તમારું કેવું રહેશે? નીચે ધન x અક્ષ છે ને, તો સ્થાનની સંજ્ઞા ધન. ચાલો, બીજું વેગની સંજ્ઞા એ પણ ધન અને પ્રવેગની સંજ્ઞા એ પણ ધન જ આવશે ને, બરાબર. પ્રવેગની સંજ્ઞા પણ કેવું આવશે? ધન જ આવશે. ચલો, કારણ કે પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ તો કઈ દિશામાં છે? અધો દિશામાં જ થવાનો છે. ગમે તે દિશામાં ગતિ કરે, ગુરુત્વ પ્રવેગ તો અધો દિશામાં, એટલે એ તો તમારે ધન જ તમારે ગણવો પડશે અહીંયા, બરાબર. ચલો, ઓકે. નેક્સ્ટ હવે ડી દાખલાની અંદર જે છે તે આપણે લઈએ અહીંયા ડી બીટ. દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? એટલે મહત્તમ ઊંચાઈ આપણે ગઈકાલે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સૂત્ર તારેલું હતું. દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ h = v0²/2, જે આ સૂત્ર આપણે તારવેલું હતું, જ્યાં v0 એટલે પ્રારંભિક વેગ રકમને પહેલી લાઈનમાં જ આપેલો છે 29.4 મીટર પર સેકન્ડ અને ગુરુત્વ પ્રવેગ g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, કિંમત તમે મૂકશો તો આ આવશે
29.4 वर्ग छेदમાં 4 गुणिया 2 गुणिया 9.8 સાદરૂપ આપશો તો તમને જવાબ મળે છે દીકરા અહીંયા 44.1 મીટર. મહત્તમ ઊંચાઈની મળશે તમને 44.1 મીટર. દડો કેટલા સમય બાદ ખેલાડીના પાછો આવશે હાથમાં? તો ઉપર જશે એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયનું બી સૂત્ર આપણે ગઈકાલે જોઈ ગયા છે. T = 2v0/g. આપણે આ સૂત્ર પણ જોઈ ગયા છે, યાદ છે ને? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે v0/2g આપણા સૂત્ર આઈ થિંક આપણે જોઈ ગયા છે, બરાબર. તો મેઇન વસ્તુ આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય શોધીએ. જો એ સૂત્ર તમને ડાયરેક્ટ યાદ ન આવે તો તમે ડાયરેક્ટ આ સૂત્ર બી વાપરી શકો છો. v = v0 + at. આ સૂત્ર બી વાપરી શકો છો. ચલો, મહત્તમ ઊંચાઈ એનો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ એનો 29.4 અને પ્રવેગ જે તમારે લેવાનો છે એ તમારો 9.8. હવે તમને વિચારો કે સાહેબ ઋણ કેમ લીધું? ઉર્ધ્વ દિશામાં ઉછાળીએ છું તો શું થશે? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જશે ને, એટલે મેં અહીંયા લીધું છે માઇનસ. એટલે અહીંયા તમને T = મળશે 29.4 છેદમાં 9.8. એટલે T = તમને જવાબ મળશે 3 સેકન્ડ. હવે આ જે સમયગાળો લાગે છે દીકરા એ તો ઉપર જવા માટે, આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય છે. હવે ભાઈ અહીંયાથી આ વસ્તુનો પોર્શન છે ને અહીંયાથી લખું છું, બરાબર. એટલે આ ખાસ કાળજી રાખજો ભાઈ, સાથે નથી. આ અહીંયા કન્ટિન્યુ જાય છે. અહીંયા આ 3 સેકન્ડ એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય છે. તેટલો જ સમય પાછો નીચે આવતા પણ લાગશે. આથી 3 + 3 = 6 સેકન્ડે દડો ખેલાડીના હાથમાં પાછો આવશે. ચાલો, એટલે અહીંયાથી આ દાખલો તમારે અહીંયા કમ્પ્લીટ થશે, બરાબર. દાખલો ઘણો સરળ જ હતો બેટા, એમાં કંઈક એવું નવું હતું નહીં. એટલે 6 સેકન્ડની અંદર દડો ખેલાડીના હાથમાં, ઉપર જતા 3 સેકન્ડ, નીચે આવતા 3 સેકન્ડ, ટોટલ સેકન્ડ કેટલો લાગે છે દીકરા? 6 સેકન્ડનો સમયગાળો લાગે છે, બરાબર. ચાલો નેક્સ્ટ આગળના દાખલા તરફ વધીએ. આ જેવી રીતે લખ્યું છે એ રીતે તમારે લખવાનું છે. અહીંયા કમ્પ્લીટ થઈ ગયા બાદ એ પોર્શન અહીંયા છે તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ચાલો આગળ વધીશું. ચાલો સ્વાધ્યાયના દાખલા નંબર 11 તરફ આગળ વધીએ. નીચે આપેલા કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત સાચા છે કે ખોટા તે જણાવો. અને કણની એક પરિમાણીય ગતિમાં પહેલું વિધાન તમને કંઈક એવું આપેલું છે. એવું કીધેલું છે કે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે. સ્વાભાવિક વસ્તુ છે કે ઝડપ શૂન્ય થાય તો પ્રવેગ અશૂન્ય, એટલે પ્રવેગ શૂન્ય ન પણ હોઈ શકે. આનું સારામાં સારું એક્ઝામ્પલ પહેલાં આપણે લખ્યા, વિધાન સાચું છે ભાઈ. આ વિધાન સાચું છે. જ્યારે બી કોઈ પદાર્થ હોય એ પદાર્થને તમે શિરોલંબ દિશા ઉર્ધ્વ દિશામાં તમે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ફેંકો તો જેમ જેમ ઊંચાઈએ જાય તેમ તેમ તેનો વેગ ઘટે, ઝડપ ઘટે. મહત્તમ ઊંચાઈ તેની ઝડપ શૂન્ય થાય. કીધું છે ને કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોય તો મહત્તમ ઊંચાઈની ઝડપ એની શૂન્ય થશે. પણ પ્રવેગ તો અધો દિશામાં તમને જોવા મળવાનો જ છે, એટલે પ્રવેગનું મૂલ્ય શૂન્ય થઈ શકતું હોતું નથી. એટલે આ ખાસ યાદ રાખજો દીકરા કે કોઈ પણ ક્ષણે મહત્તમ ઊંચાઈ પદાર્થને શિરોલંબ દિશામાં તમે નાખો છો તો જેમ જેમ ઉપર જશે તો કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય થશે પણ પ્રવેગ શૂન્ય થઈ શકતો હોતો નથી. તો આપણે એને લખીશું કે જ્યારે કોઈ પદાર્થને, એનું ઉદાહરણ આપણે લખીએ,
જ્યારે કોઈ પદાર્થને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ફેંકવામાં આવે, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈએ તેની ઝડપ શૂન્ય થઈ શકે છે. મહત્તમ ઊંચાઈ તેની ઝડપ શૂન્ય થઈ શકે, પરંતુ પ્રવેગ અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g જેટલો, એટલે કે કેટલો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય છે. એટલે ગુરુત્વ પ્રવેગ તમારો શૂન્ય થઈ શકતો હોતો નથી. બરાબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આપણે તમને એવું બીજું કીધેલું છે, રકમને જરા ધ્યાનથી આપણે જોઈશું. રકમને ધ્યાનથી આપણે જોઈએ જરા, તો આપણને આઈડિયા આવી જશે. જુઓ આગળ બી વિધાન જે તમને કીધું છે તે ઝડપ શૂન્ય હોવા છતાં, બી દાખલો એમાં બીજું જે કીધું છે તે કે ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. ચલો, તો આ વિધાન ખોટું છે, કારણ કે ઝડપ જે છે અને વેગમાં ફરક શું છે? રાશિનો જ ફરક છે ને, ખાલી એક સદિશ રાશિ એક અદિશ રાશિ છે. ઝડપનું જે મૂલ્ય છે વેગનું પણ મૂલ્ય તો એ જ રહેવાનું છે. ખાલી ઝડપ સાથે જો આપણે દિશાને સાંકળી લઈશું, તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણને એ વસ્તુ શું મળી શકે છે? વેગ મળી શકે છે. તો અહીંયા લખી શકાય આ વિધાન ખોટું છે. અહીંયા આપણે લખીશું આ વિધાન ખોટું છે. એનું આપણે ઉદાહરણ લખીશું. ઝડપ સાથે આપણે દિશાને જો સાંકળીએ તો વેગ બની જતો હોય છે, એટલે ઝડપ શૂન્ય હોય તો વેગનું મૂલ્ય પણ શૂન્ય જ હોવાનું છે. બરાબર. તો અહીંયા લખી શકાય અહીં ઝડપની સાથે જો દિશા સાંકળી લેવામાં આવે, ઝડપની સાથે જો દિશા સાંકળી લેવામાં આવે તો તેને વેગ ગણી શકાય. અહીં ઝડપ શૂન્ય હોય તો વેગ પણ શૂન્ય જ થઈ શકે છે. એટલે આ વિધાન આપણે કેવું ગણીએ દીકરા? ખોટું આપણે ગણી શકીએ છીએ. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજું વિધાન જે તમને આપેલું છે તે તરફ આપણે જોઈએ. આપણે એવું કીધેલું છે, ઝડપ જો તમે અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. ત્રીજું વિધાન, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. હવે મેઇન વસ્તુ આ વિધાન બી આપણે સાચું છે એવું કહી શકીએ. ઝડપ અચળ હોય તો પ્રવેગ બી શૂન્ય હોય, કારણ કે ઝડપ અચળ હોય તો વેગ બી અચળ થાય, અને જો વેગ અચળ થાય તો વેગમાં થતો ફેરફાર ઝીરો,
તો પ્રવેગ કેટલો થવાનો દીકરા 0 થવાનો, કારણ કે પ્રવેગનું સૂત્ર શું છે, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. મારો વેગ સમય સાથે બદલાતો જ નથી, ઝડપ નથી બદલાતો એટલે વેગ પણ નહીં બદલાય, કારણ કે તમને એવું રકમમાં બી કીધું છે દીકરા, જો કે બધી જ ગતિ તમારે એક પરિમાણની ગતિ તમારે લેવાનું છે. એટલે જો કોઈ પણ કણ સુરેખ માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરે તો વેગ બી અચળ થાય, અને વેગ અચળ થાય તો પ્રવેગ કેટલો થાય દીકરાનો શૂન્ય જ થઈ શકતો હોય છે. બરાબર, તો અહીંયા લખીશું પહેલાં તો આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે, એનું આપણે રીઝન લખીશું કે જો કણ સુરેખ માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તેનો વેગ પણ અચળ ગણી શકાય. આથી વેગમાં થતો ફેરફાર શૂન્ય થાય, અને પ્રવેગની વ્યાખ્યા અનુસાર પ્રવેગ ઇઝ ઇક્વલ શું લખી શકાય, વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. માટે પ્રવેગ બરાબર શૂન્યના છેદમાં સમય, માટે પ્રવેગ બી કેવો થશે ભાઈ, શૂન્ય જ થાય. બરાબર, હા એનું એટલે આપણે રીઝન આપી દીધું કે પ્રવેગ હંમેશા શૂન્ય જ હોય, વસ્તુ સાચી છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય, પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય. હવે એમાં કોમ્પ્લિકેશન્સ છે. આ વિધાન સાચું બી બની શકે અને ખોટું બી બની શકે. સાચું ત્યારે જ બને કે જ્યારે ગતિની દિશા જે છે એ ગતિની દિશામાં ધન દિશા આપણે પસંદ કરેલી હોય, એટલે ડેટ મીન્સ ધન દિશામાં જ આપણે ગતિ કરતા હોઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે જેમ જેમ આગળ જતા જાય તેમ તેમ એનો વેગ જો વધતો જાય તો પ્રવેગ બી ધન થશે જ એનો, તો ગતિ પણ વધતી જાય છે તેવું આપણે કહી શકીએ છીએ, તેવું કહી શકાય. એટલે પહેલાં તો હું ખાલી આવું લખીશ આની અંદર રીઝન કે જો ઝડપ અને પ્રવેગની દિશા એક જ દિશામાં હોય આ વિધાન સાચું છે. આવું પહેલાં લખું છું, આ વિધાન સાચું છે. એનું રીઝન શું લખીશું કે જો પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરતો હોય તો જેમ ઝડપ વધે તેમ પ્રવેગ બી વધશે, પ્રવેગ વધે તો સ્વાભાવિક વસ્તુ છે કે તેની ઝડપ બી વધતી જશે તેવું તમે કહી શકો છો. એટલે મેઇન વસ્તુ કે જો ઝડપ અને પ્રવેગની દિશા બંને એક જ તમને જોવા મળે, જો ઝડપની દિશા અને પ્રવેગની દિશા એક જ હોય તો તેની ગતિ વધતી હોય. ગતિ એટલે સાદી ભાષામાં ઝડપ બી કહી શકો, ગતિ વધતી હોય. બરાબર, એટલે આનું રીઝન તમે એવું બી લખી શકો કે ગતિની દિશા ધન દિશા તરીકે તમે પસંદ કરેલી હોય ત્યારે, ગતિની દિશા ધન દિશા પસંદ કરી હોય ત્યારે. આ વિધાનનો જવાબ સાચું લખો તો તમારે આ રીઝન બતાવવાનું. તો આ વિધાન ખોટું બી છે, કારણ કે જો આપણે ગુરુત્વ પ્રવેગ જે છે, ગુરુત્વ પ્રવેગ આપણને ખબર છે કઈ દિશામાં લાગે, અધો દિશામાં લાગે છે. હવે મેઇન વસ્તુ જો અધો દિશાને આપણે ધન દિશા લઈએ, અધો દિશાને જો આપણે ધન દિશા તરીકે લઈએ તો ઉર્ધ્વ દિશામાં આપણે કોઈ પદાર્થને આપણે નાખીએ તો એની ઝડપ શું થાય, ઘટતી જાય. એની ઝડપ શું થશે, ઘટતી જશે. જો ઝડપ ઘટતી જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્રવેગ શું થવાનો, ઘટતો જવાનો ને. બરાબર, એટલે બેઝિકલી પ્રવેગનું ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય તેવું દરેક કિસ્સામાં સાચું નથી. ચલો, તો અહીંયા એવું લખીશું કે જો આપણે અધો દિશાને, અહીંયા આપણે એવું રીઝન લખીશું કે જો આપણે અધો દિશાને ધન ગણીએ, આ વિધાન ખોટું છે.
આ વિધાન ખોટું છે. જો આપણે અધો દિશાને આપણે ધન ગણીએ તો જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, આપણી દેશી લેંગ્વેજમાં લખું છું, આ જે છે તેના સોલ્યુશન્સ હું મારી લેંગ્વેજમાં લખીશ. ફેંકવામાં આવે ત્યારે તેની ઝડપ ઘટતી જાય, કારણ કે હમણાં જ આપણે જોઈ ગયા ઉર્ધ્વ દિશામાં ફેંકે તો ઝડપ શું થશે? ઘટતી જશે ને. તો તેની ઝડપ શું થાય છે? ઘટતી જાય છે. તેની ઝડપ ઘટતી જાય છે. જ્યારે તેનો ગુરુત્વ પ્રવેગ જે છે તે તો ધન જ હોય છે. જ્યારે તેનો પ્રવેગ કે જે ગુરુત્વ પ્રવેગ જેટલો હોય તે ધન જ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પદાર્થને ઉર્ધ્વ દિશામાં નાખીએ તો એની ગતિ શું થાય? ઘટતી બી જાય ને. એટલે પ્રવેગ ધન છે પણ ગતિ ઘટતી પણ જતી હોય છે. એટલે કે અહીં પ્રવેગ ધન છે છતાં એની ગતિ ઘટતી હોય છે. આવું પણ તમે લખી શકો છો. બરાબર છે. ચાલો, તો આ ચારે ચાર અને આ જે પોઈન્ટ્સ આપેલા છે તે આ જ રીઝન જે મેં લખેલા છે તે રીઝન તમારે નોટબુકમાં કોપી કરીને કન્ટિન્યુ કરવાનું રહેશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ આગળ આપણે વધીએ. ચાલો, તો આજના જે દાખલા છે બેટા એ તમારે નોટબુકમાં બધા જ કમ્પ્લીટ કરવાના છે. સારી રીતે સમજીને અભ્યાસ કરજો અને થિયરીના વાંચન કર્યા પછી આ પાછા દાખલા કરવાનો પ્રયત્ન કરજો દીકરા. ડાયરેક્ટ કરવા બેસશો તો કન્ફ્યુઝન થશે. મુક્ત પતન, એની થિયરીઓ અને પછી તમારા દાખલાનો અભ્યાસ તમારે કરવાનો રહેશે. તો મળીએ આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.